તો ચાલો મિત્રો, આજે આપણે પનીરનું શાક બનાવવું છે જે લગ્ન પ્રસંગમાં બનાવતા હોય. તો આપણે એની તમને આજે ફૂલ રેસીપી બતાવશું. તમે જોઈ શકો છો મિત્રો, આજે આપણે સરસ મજાનું 400 માણસનું પનીરનું શાક બનાવ્યું છે. તો એની આપણે તમને ફૂલ રેસીપી આજે બતાવશું. તો આજે સરસ મજાના ફાર્મમાં આપણું રસોડું હતું. તો આપણા કારીગર લોકો સરસ મજાનું બકાલાનું કટિંગ કરી રહ્યા છે. અને આ બાજુ આપણા કારીગર બધો મસાલો સેટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આ આપણા કારીગર મસાલો સેટ કરીને પછી આપણે આ સરસ મજાનું આજે પનીરનું શાક બનાવવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો મસાલો બધો ગોઠવાઈ ગયો છે. અને આ બાજુ દાળ ભાતનું આંધણ મૂકી દીધું છે. અને આ બાજુ આપણું કટિંગનું કામ પણ ચાલુ થઈ ગયું છે. તો આપણે સરસ મજાનું કાંદા, શિમલા મરચા, ધાણા, લસણ ને એવું બધું કપાઈ ગયું છે. ને આ બાજુ ટમેટા કપાય છે. તો આપણે શાક બનાવવા માટે પહેલા તપેલું મૂકી દઈશું. તપેલું મૂકીને પછી એમાં આપણે સિંગ તેલ નાખી દઈશું. સિંગ તેલ ગરમ થાય પછી આપણે આ બાજુ કાંદા અને ટમેટા આ બાજુ લઈ લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે ટમેટા લઈને પછી આપણે ખડો મસાલો એટલે આખો મસાલો લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સૂકા મરચા, તમાલપત્ર, બાદિયા અને આખું જીરું લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે સરસ મજાનો વઘાર થઈ જાય પછી આપણે એમાં પહેલા કાંદા નાખી દઈશું. આ બધા કાંદા નાખીને બરાબર આપણે એને મિક્સ કરી નાખશું. પછી આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, જેથી કરીને આપણા કાંદા ફટાફટ સડી જાય. તમે જોઈ શકો છો મિત્રો, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી નાખશું. પછી આપણે અડધી પોણી કલાક ત્યાં લગી આપણે આને શેકવા દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે અડધી પોણી કલાક થઈ જાય, કાંદા એકદમ નરમ પડી જાય પછી એમાં આપણે ટમેટા પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, ટમેટા નાખીને પણ આપણે બરાબર મિક્સ કરી નાખશું. પછી આપણે આ શાક બનાવવા માટે સૂકો મસાલો લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સૂકા મસાલામાં પહેલા આપણે લઈશું સિંગદાણા નાખીને પછી એમાં નાખશું આપણે તલ, પછી એમાં નાખશું થોડીક વરિયાળી, અને પછી એમાં નાખશું થોડીક હળદર, અને પછી એમાં નાખશું થોડુંક નામદેવ મરચું. પછી એમાં થોડુંક આપણે ખાટું મીઠું ચવાણું નાખશું, જેથી કરીને આપણી એકદમ પનીરના શાકની ગ્રેવી સરસ મજાની થાય જાડી. તો તમે જોઈ શકો છો મિત્રો, આ બાજુ આપણે હવે કાંદા ટમેટા બધી સડી ગયા છે. બરાબર મિક્સ કરીને પછી આપણે આ બધો સૂકો મસાલો એમાં નાખી દઈશું. પછી આપણે 5 થી 10 મિનિટ ગરમ થવા દઈશું, જેથી કરીને આપણો મસાલો અને કાંદા અને ટમેટા બધું સડી જાય. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો આપણો હવે કાંદા ટમેટા સડવા લાગ્યા છે. પછી આપણે આને બરાબર સડી જાય પછી આપણે આને મિક્સ કરીને પછી આપણે પીસવાના છે. ચાલો મિત્રો, આપણું હવે આ ગ્રેવી શેકાઈ ગઈ છે. તો પછી આપણે એને પીસવાનું કામ ચાલુ કરી દઈશું. તો આપણે બરાબર આપણે આને પીસી નાખશું, જેથી કરીને આપણું સરસ મજાનું આજે પનીરનું શાક સરસ મજાનું બને. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે ગ્રેવી આપણે બરાબર પીસી નાખશું. અને પછી આપણે આનો બીજો વઘાર પણ મેકવાનો છે. તમે પૂરો વિડીયો જોજો. અને પછી આપણે સરસ મજાનો એકદમ સાદો વઘાર કરીને આપણે પછી બીજો વઘાર કરીને શાક બનાવશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણી ગ્રેવી હવે બરાબર પીસાઈ ગઈ છે. તો આપણે પછી પનીર કાપવાનું કામ ચાલુ કરી દઈશું.